हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જુનિયર એન્જિનિયર જીએસસીસીએલ ની અંદર જેઈ ની ભરતી માટે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એ આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાની છે। બેઝિકલી ગૂગલ ની અંદર તમારે જીએસસીસીએલ અથવા જીએસસીસીએલ કરિયર જે છે એ તમારે લખવાનું થશે। કરિયરમાં તમે જાશો એટલે પહેલા જ નંબર ઉપર તમારે લિંક આવી જશે, અથવા જે ડાયરેક્ટ લિંક જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર। હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલા નંબરની વસ્તુ લિંક ટુ એપ્લાય ધ પોસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક। હવે આપણે જુનિયર એન્જિનિયરમાં ફોર્મ ભરાવવાનું છે એટલે લિંક ટુ એપ્લાય ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઈસી। કોઈ પણ બ્રાન્ચમાં તમે જેઈમાં ફોર્મ ભરવા માંગો છો એટલે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। જો તમે વીએસપી આપણે પ્લાન્ટ એટેન્ડન્ટ માટે ફોર્મ ભરવા માંગો છો તો તમારે એની અંદર તમારે ક્લિક કરવાનું થશે। આપણે અહીંયા તમારે તો કે જેઈ માટે ફોર્મ ભરવાનું છે એટલે અહીંયા આપણે ક્લિક કરશું, અહીંયા આપણે ઓકે કરવાનું થશે, બરાબર। એટલે આવી રીતના આપણે પેજ ઓપન થશે, સિમ્પલ, બરાબર। હવે અહીંયા આપણે કોઈ આની પહેલા આપણે રજીસ્ટર કરેલું નથી એટલે સૌથી પહેલા નંબરનું તમારે અહીંયા ટુ રજીસ્ટરમાં જવાનું છે। હવે જેવું તમે અહીંયા ટુ રજીસ્ટરમાં જાશો, બરાબર, એટલે કે આવું એક પેજ લોડ થશે, ઓકે। અહીંયા તમારે ક્લોઝ કરી દેવાનું છે, ઓકે, આઈ અગ્રી કરી દેવાનું છે। ત્યાર પછી તમે અહીંયા તમે જુઓ, અહીંયા તમારે ટાઇટલ સોલ્યુશન, બરાબર, એટલે મિસ્ટર, મિસ, મિસિસ, શ્રીમતી જે કાંઈ પણ તમારે આગળ લાગતું હોય, પ્રોફેસર, ડોક્ટર, એ તમારે લખવાનું છે, બરાબર। જનરલી મિસ્ટર અથવા કોઈ ગર્લ્સ હોય તો મિસ લાગુ પડશે। ફર્સ્ટ નેમની અંદર તમારે તમારું નામ, બરાબર, ફાધર્સ નેમ અથવા હસબન્ડ નેમ, ઓકે, અને અહીંયા તમારે તમારું સરનેમ, એટલે કે આપણા 10મા ધોરણ પ્રમાણે કોઈ પણ એક વ્યક્તિ છે, જેમ કે એનું નામ છે મેહુલ, ત્યાર પછી અહીંયા બે પપ્પાનું નામ પ્રવીણભાઈ છે, સરનેમ એની મકવાણા છે તો મેહુલ પ્રવીણભાઈ મકવાણા, આવી રીતના તમારે, બરાબર, ખાલી અહીંયા પ્રવીણભાઈ 10મા ધોરણ પ્રમાણે જ લખવાનું છે, બરાબર। અહીંયા પ્રવીણભાઈ આખું પપ્પાનું નામ નથી લખવાનું, ખાલી પ્રવીણભાઈ લખવાનું છે। અહીંયા તમારે ખાલી તમારું નામ, ફર્સ્ટ નેમ એટલે કે મેહુલ લખવાનું છે, સરનેમમાં તમારી સરનેમ, પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, બરાબર। પછી અહીંયા કન્ફર્મ મોબાઈલ નંબર નાખવાનો છે, ત્યાર પછી તમારે ઈમેલ એડ્રેસ, કન્ફર્મ ઈમેલ એડ્રેસ, ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ ઈમેલ એડ્રેસ તમારે એ જ દેવાના છે કે જે રેગ્યુલર તમે યુઝ કરતા હોવ, એવા મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ન દઈ દેતા કે જેને લીધે છે ને તમને ઇસ્યુ આવી શકે, બરાબર, કે ભાઈ પછી તમને મોબાઈલમાં કંઈ ઓટીપી કે એવું કંઈ ન આવે તો એ પ્રોબ્લેમ થઈ જાય। ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે, બરાબર। જેન્ડર અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે કંઈ પણ હોય, નેશનાલિટીમાં ઇન્ડિયન જ આવશે, ઓકે। ત્યાર પછી તમારે અહીંયા જનરેટ ઓટીપી કરવાનો છે, એટલે તમને મોબાઈલમાં ને એમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે। ત્યાર પછી ફાઇનલ આઈ અગ્રી કરી, એક વખત બધું ચેક કરી, કેપ્ચા કોડ નાખી અને રીવેરીફાઈ કરવાનું છે। બધું પરફેક્ટ હોય, બધું પરફેક્ટ થઈ જાય ત્યાર પછી ડાયરેક્ટ તમારે ઓકે કરવાનું થશે, ઓકે। આગળની પ્રોસિજર આપણે જોઈએ, ઓકે ફ્રેન્ડ્સ। જેવું તમે આગળ ક્લિક કરશો, બરાબર, આગળની બધી પ્રોસિજર તમે બધું રીવેરીફાઈ કરી નાખ્યું તે પછી આવી રીતના પેજ તમારે ઓપન થશે, બરાબર। હવે આ જે પેજ ઓપન થશે એટલે તમારું નામ, રજીસ્ટ્રેશન નંબર, બરાબર, એ બધી ડિટેલ્સ તમને અહીંયા દેખાતી હશે, ઓકે। હવે એમાં પછી આપણે શું કરવાનું છે, અહીંયા તમારે જવાનું છે એપ્લાય પોસ્ટ ઉપર, બરાબર। એપ્લાય પોસ્ટ ઉપર જવાનું છે એટલે અહીંયા તમારે જોવાનું છે ક્લિક હિયર ટુ એપ્લાય પોસ્ટ, ક્લિક હિયર ટુ એપ્લાય પોસ્ટમાં જવાનું, એટલે આવી રીતના તમારે પેજ લોડ થશે, ડન। ત્યાર પછી તમારે આવી રીતના એક પેજ ઓપન થશે, બરાબર। હવે અહીંયા સૌથી પહેલા તમારે તમારું મધર્સ ફૂલ નેમ, મમ્મીનું આખું નામ લખવાનું છે, ફાધર્સ ફૂલ નેમ, બરાબર, અને મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, જે કાંઈ પણ તમારે સ્ટેટસ હોય એ પ્રમાણે તમારે લખવાનું થશે। પોસ્ટ નેમ, તમે કેના માટે ફોર્મ ભરવા માંગો છો, બરાબર। જો અહીંયા તમે જુનિયર એન્જિનિયર માટે ફોર્મ ભરવા માંગો છો તો તમારે અહીંયા જેઈ લખવાનું છે, ઇલેક્ટ્રિકલ, આપણે ઇલેક્ટ્રિકલ છે એટલે ઇલેક્ટ્રિકલ, તમે આઈસી માટે ભરવા માંગો છો તો આઈસી આવશે, તમે ઈસી માટે ભરવા માંગો છો ઈસી, તમને એમ થાય કે ભાઈ મારે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ એક જ, બરાબર, આપણે વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ, તો અહીંયા ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ હોય તો મિકેનિકલ માટે તમારે ફોર્મ ભરવાનું થશે, બરાબર। અહીંયા જે તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે, એટલે પ્રોસિજર બધાની સેમ જ રહેશે, બરાબર, અહીંયા સુધી। એટલે અહીંયા આપણે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, તો અહીંયા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ આવી જશે। આર યુ ડોમિસાઇલ ઓફ ગુજરાત સ્ટેટ, તો એમાં બધાને યસ જ આવી જશે, બરાબર। પછી અહીંયા કાસ્ટ કેટેગરી, બરાબર, જનરલ હોય તો તમારે જનરલ લખવાનું થશે, ઓકે। ત્યાર પછી આપણે બીજી કેટેગરીમાં જોઈ લઈએ, જો તમે એસસી કરો છો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે, જો તમે એસટી કરો છો તો એ કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે, જો તમે ઈડબ્લ્યુએસ કરો છો તો તમારે અહીંયા કાસ્ટ કેટેગરી અને કાસ્ટ સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસમાં પણ આવશે અને એસસીબીસીમાં પણ આવશે, બરાબર। આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે। જનરલમાં આવી રીતના રહેશે, ઈડબ્લ્યુએસ ની અંદર તમારે ઈડબ્લ્યુએસ વાળું સર્ટિફિકેટ કે કાસ્ટ સર્ટિફિકેટ તમારે દેવાનું થશે, જે તમે સિલેક્ટ કરો છો એના પ્રમાણે। આર યુ એન એક્સ સર્વિસમેન, તો એમાં યસ હોય તો યસ કરવાનું, જનરલી નો આવશે। પછી પીડબ્લ્યુડીમાં, જો તમે પીડબ્લ્યુડીમાં કેન્ડિડેટ આવો છો તો યસ કરવાનું, નકર જનરલી બધાને નો આવશે। પછી બોટ એપ્રેન્ટિસશિપ ઇન, એપ્રેન્ટિસ ઇન જીએસસીસીએલ, તો કે જીએસસીસીએલમાં તમે એપ્રેન્ટિસ કરેલી છે, યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું। પછી
રજિસ્ટ્રેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, યસ હોય તો યસ કરવાનું. તમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એની અંદર રજિસ્ટ્રેશન કરેલું હોય તો યસ કરવાનું, ન કરેલું હોય તો નો કરી દેવાનું. બરાબર, યસ કરેલું હોય તો તમારે આવી રીતના ડિટેલ્સ ભરવી જોશે, એક્સચેન્જ રજિસ્ટ્રેશન નંબર, પછી બરાબર, અને નો હોય તો જનરલી આવી રીતના નો આવી જશે. પછી ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ GUNL સબસિડીરી કંપની. બરાબર, એટલે એનો મતલબ અહીંયા તમને એવું કહેવા માંગે છે કે તમારા ફાધર અથવા તમારા કોઈ પણ આવી રીતના તમે એના ઉપર ડિપેન્ડન્ટ છો, રિટાયર્ડ એમ્પ્લોઈઝ. બરાબર, ખાસ ધ્યાન દેજો, રિટાયર્ડ એમ્પ્લોય જે છે બરાબર, તો એમાં જનરલી બધાને નો આવશે. અગર કોઈના પપ્પા રિટાયર થઈ ગયા હોય બરાબર, તો તમે આમાં યસ કરી શકો છો, યસ કરશો બરાબર આવી રીતના તો યસ કરવાનું, નકર જનરલી નો કરવાનું. પછી આર યુ એમ્પ્લોય ઓફ GUVNL એન્ડ સબસિડિયરી કંપની, તમે બીજી કોઈ પણ જેટકો છે, પીજી ડીજી એ કોઈ કંપનીમાં જોબ કરો છો, યસ હોય તો યસ કરવાનું, નકર નો કરી દેવાનું. આર યુ વિલિંગ વર્ક શિફ્ટ ઇન્ક્લુડિંગ નાઇટ શિફ્ટ, અમને નોકરી આપો, અમે કામ કરવું છે, નાઇટમાં આવું છું. બરાબર, આટલું ક્લિયર. ત્યાર પછી તમારે તમારું અહીંયા એડ્રેસ બધું દેવાનું છે. બરાબર, એડ્રેસ પ્રોપર નાખી સેમ એઝ અહીંયા પરમેનન્ટ હોય તો પરમેનન્ટ કરી દેવાનું છે. ડન, આટલું કરી અને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું થશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આવી રીતના તમારે પાછું ઓપન થશે. બરાબર, બીજા નંબરનું પેજ એડવાન્સ ડિટેલ્સ જે છે એ. બરાબર, હવે એની અંદર સૌથી પહેલા આપણે અહીંયા તો એક્સ સર્વિસમેન ને PWD વાળું તો જવા દીધું. વેધર એની FIR ઓર ક્રિમિનલ કેસ હેઝ એવર બીન રજિસ્ટર્ડ અગેન્સ્ટ યુ, તો એમાં જનરલી નો આવશે, યસ હોય તો યસ કરવાનું. બરાબર, હેવ યુ એવર બીન અરેસ્ટેડ એન્ડ ડિટેઇન્ડ બાય એની ક્રિમિનલ કેસ, તો એમાં નો આવશે. હેવ યુ એવર બીન ટ્રાયડ એન્ડ કન્વિક્ટેડ એક્વાઇટેડ બાય ધ કોર્ટ એન્ડ લો એની ક્રિમિનલ કેસ, તો કે ભાઈ આમાંય નો આવશે. પછી અહીંયા તમે જુઓ તો કે ભાઈ અહીંયા આપણી પાસે નો જ આવશે. જનરલી આ બધાની અંદર તમે જોશો સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં તમે UMC બરાબર અનફેર તમે કંઈ કરેલું છે તો એમાંય પણ નો જ આવશે. જનરલી આર યુ ફેસિંગ ક્રિમિનલ પ્રોસિડિંગ ઇન કોર્ટ ઇન્ડિયન લો, એમાંય નો આવશે. ડિપાર્ટમેન્ટ ઇઝ ધેર એની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કોર્ટ ઇન્ક્વાયરી પેન્ડિંગ અગેન્સ્ટ યુ, તો કે ભાઈ નથી, કાંઈ પણ નથી, નો જ આવશે. બરાબર, પછી અહીંયા વિઝિબલ માર્ક તમારે કહેવાનું છે, માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન. આપણા બોડીની અંદર માનો કે કોઈ પણને કોઈ માર્ક હોય બરાબર, તલ હોય, એટલે એ આઈડેન્ટિટી પ્રૂફ માટે આપણે એક અહીંયા વિઝિબલ માર્ક લખવાનું છે. કોઈ પણ બોડીમાં બરાબર, બોડીમાં તલ હોય, કાંઈ નિશાન હોય, લાગી ગયું હોય એનું નિશાન હોય એ. પછી અહીંયા તમારે ડુ યુ હેવ પાન કાર્ડ, બરાબર, યસ કરશો એટલે પાન કાર્ડ નંબર નાખવાના થશે. ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ. બરાબર, આવી રીતના તમારે કમ્પ્લીટ બધું. મિનિમમ વન આઈડેન્ટિટી પ્રૂફ ઇઝ મેન્ડેટરી. પ્લીઝ એન્ટર વેલિડ ID કાર્ડ ડિટેલ્સ. ધીસ ઓરિજિનલ ID પ્રૂફ વિલ બી રિક્વાયર્ડ એટ ધ ઓલ સ્ટેજ ઓફ ડોક્યુમેન્ટ. એટલે આ ચારમાંથી કોઈ પણ એક તમે આપવું જરૂરી છે. બરાબર, જે કાંઈ પણ હોય, બાકી તમે નો કરી દેશો તો પણ ચાલશે. કા પછી તમારી પાસે બધાય હોય ને બધાય તમારે આપવો હોય તોય કંઈ વાંધો નથી. પણ આ જે આઈડેન્ટિટી કાર્ડ આપો છો એ તમારે ફાઇનલ છેલ્લે સુધી તમારે દેવાનું થશે. બરાબર, ત્યાર પછી અહીંયા તમારે યસ ટિક કરી અને આગળ સેવ અને નેક્સ્ટ કરવાનું થશે. ડન, આગળનું આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ તમે જુઓ, આગળ જેવું તમે 7 નેક્સ્ટ કરો, ક્વોલિફિકેશન ડિટેલ્સ આપણે બધી નાખવાની છે. બરાબર, સૌથી પહેલા SSC ડિટેલ્સ તમારે આવશે. SSC ડિટેલ્સની અંદર તમારું પાસિંગ બોર્ડ એટલે એ આપણે GSEB જ આવી જશે. સ્કૂલ અથવા ઇન્સ્ટિટ્યૂટનું નામ, આપણી સ્કૂલનું નામ, પર્સન્ટેજ, માર્ક અને CGPA. જનરલી પર્સન્ટેજ હોય તો બધાને પર્સન્ટેજ લખવાના થશે. માર્ક ઓપ્ટેન, કેટલા માર્ક આવ્યા, મેક્સિમમ માર્ક. બરાબર, કેટલા મેક્સિમમ માર્ક હતા. અને પાસિંગ એટલે અહીંયા પર્સન્ટેજ ડાયરેક્ટ આવી જશે. માનો કે કોઈ એક વ્યક્તિ છે એને 455 માર્ક આવેલા છે, કેમાંથી, તો કે ભાઈ 600 માંથી. બરાબર, 600 માર્કનું તો અહીંયા 75% થયા. ડન, આવી રીતના. એટલે તમારે તમારા 10માના રિઝલ્ટમાં જોઈ લેવાનું છે મેક્સિમમ માર્ક કેટલા હતા અને એમાંથી તમને કેટલા આવ્યા છે, ક્યારે તમે પાસ કર્યું એ તમારે લખી નાખવાનું છે. ડન, ત્યાર પછી આપણે HSC ની ડિટેલ્સ જો કંઈ કરેલું હોય તો ઠીક છે. બરાબર, જે લોકો ડાયરેક્ટ BE કરેલું હોય 12 સાયન્સ પછી, તો એ લોકો HSC ની ડિટેલ્સ નાખી શકે છે. D2D કરેલા વિદ્યાર્થી મિત્રો હોય તો એ D2D વાળું પણ આપણું જે ડિપ્લોમાની ડિટેલ્સ નાખવી હોય નાખી શકે છે. ફરજિયાત નથી, આ HSC ને ડિપ્લોમા જરૂરી નથી. આપણું જે છે UG, બરાબર, એટલે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી ડિટેલ્સ એ ફરજિયાત છે. એટલે અહીંયા ડિગ્રી નેમ તો BE BTech ઇલેક્ટ્રિકલ થઈ જશે, કારણ કે આપણે આગળ ઇલેક્ટ્રિકલ માટે ફોર્મ ભરેલું હતું. અહીંયા આપણું કોલેજનું નામ, તમારી કોલેજનું નામ, પછી અહીંયા આપણી પાસે આવી જશે શું આવી જશે, તો કે CGPA આવી જશે. મેક્સિમમ CGPA તો કે આપણે અહીંયા 10 આવશે. ઓપ્ટેન CGPA, બરાબર. હવે ઓપ્ટેન CGPA ની અંદર તમે જુઓ તો કે એમાં તમને જેટલા આપ્યા, માનો કે કોઈને 7.8 આવ્યા છે તો 7.8 લખવાના. ડન, અહીંયા સુધી મગજમાં બેઠું. હવે સૌથી મહત્વની વસ્તુ છે CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. ઓકે, હવે CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટરની આપણે વાત કરીએ તો એના માટે તમારે ખાસ એક વસ્તુ સમજવાની છે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, હવે જો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે તમારે શું કરવાનું છે ખાસ ધ્યાન આપો.
અહીંયા મેં આવી રીતના નોટપેડ લઈ લીધું છે, બરાબર. કોઈ પણ એક સ્ટુડન્ટ છે એને CGPA 7.99 છે, તમારા CGPA લખવાના છે, બરાબર. માનો કે 8 હોય તો 8 લખવાના, 7.5 હોય તો 7.5, 6.5 હોય તો 6.5. અહીંયા મેં અત્યારે કોઈ એક સ્ટુડન્ટ છે ને 7.99 CGPA આવેલા છે, તો આને આપણે પર્સન્ટેજમાં બદલાવા છે, બરાબર. તો પર્સન્ટેજમાં શું થઈ જશે, બરાબર. આને આપણે પર્સન્ટેજમાં આપણે બદલાવા માટે આપણે શું કરવું જોશે, તો કે 7.99 માઇનસ 0.5, બરાબર. આ જે આપણો આન્સર આવે, ઓકે, આવી રીતના 7.99 માઇનસ 0.5, અને એને આપણે શું કરવાનું છે, તો કે ભાઈ એને આપણે મલ્ટીપ્લાય કરવાના છે 10 થી, એને મલ્ટીપ્લાય કરવાના છે આપણે 10 થી, બરાબર. મલ્ટીપ્લાય 10 એટલે આપણો આન્સર જે આવે છે એ હું તમને કહું છું, બરાબર. 7.99 માઇનસ 0.5 અને ઇન્ટુ 10 એટલે આપણો આન્સર આવ્યો 74.9. એટલે આ આપણને જે મળ્યા એ શું મળ્યા, એ પર્સન્ટેજ મળ્યા કે ભાઈ આ ભાઈને 74.9% મળ્યા. હવે આ ચેક કરવા માટે તમે તમારા GTU ની અંદર સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રી હોય એની અંદર પણ આ જ આપેલા હોય છે, બરાબર. હવે આપણે શું કરવું છે, તો કે ખાસ ધ્યાન આપો. હવે મારે જોઈ છે શું, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. તો કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે તમારે શું કરવાનું થશે, તો કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે ખાસ ધ્યાન આપો. અહીંયા આપણે ઇક્વેશન લખીએ છીએ, તમારા પર્સન્ટેજ ડિવાઇડેડ બાય તમારા CGPA, બરાબર. ઓકે, percentage divided by CGPA તમારે લખવાના થશે. ઓકે, એટલે હવે અહીંયા આપણી પાસે પર્સન્ટેજ કેટલા છે, 74.9, અને એને ડિવાઇડેડ બાય તમે 7.99 કરશો, બરાબર. 74.9 ડિવાઇડેડ બાય 7.99 એટલે તમારે અહીંયા મળશે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 9.374. ચાલો ડન. આવી રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. આનો એક વિડીયો મેં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર. એટલે અહીંયા હવે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું થઈ ગયું, 9.374, બરાબર. 9.374 અહીંયા આપણું સિમ્પલ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય CGPA, અથવા તમે તમારી સ્ટુડન્ટ પ્રોફાઇલ હિસ્ટ્રીમાં વયા જાઓ, સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીમાં, એમાં તમને પર્સન્ટેજ આપેલા જશે, એ પર્સન્ટેજ અને તમારે એને ડિવાઇડેડ બાય તમારા CGPA કરી નાખો એટલે ડાયરેક્ટ તમને મળી જશે, બરાબર. 9.374 તો એ તમારે અહીંયા લખવાનું થશે 9.374. બધાને અલગ 37 છે તો હાલો 37 જ, વધારે આપણે કંઈ લખવાની જરૂર નથી, બરાબર. અહીંયા બે આંકડા સુધી, પોઈન્ટ પછી બે આંકડા એક્સેપ્ટ કરે છે. પાસિંગ યર તમારે અહીંયા તમારું લખી લેવાનું થશે, બરાબર. જે રીતના તમારે અહીંયા તમારા કેલ્ક્યુલેટ CGPA ને એ બધું થતું હોય એ પ્રમાણે. ડન. કેલ્ક્યુલેટ પર્સન્ટેજ. ઓકે, અહીંયા એટલે અહીંયા તો શું છે કે અલગ આપણે ઉદાહરણ લીધું હતું, મેં તમને સમજાવ્યું અલગ ઉદાહરણ હતું, એટલે એ પ્રમાણે અહીંયા 73.09 થાય છે. એટલે મેં ઉદાહરણ તરીકે તમને આપેલું હતું કઈ રીતના આપણે CGPA મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ગણવાના છે, બરાબર. ખાસ પાછો હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો, બરાબર. પછી અહીંયા પીજીની ડિટેલ્સ, પીજી કરેલું હોય તો ઠીક છે, નકર કાંઈ જરૂર નથી, બરાબર. એડિશનલ ડિગ્રી ડિપ્લોમા કરેલું હોય તો નાખવું હોય તો નાખો, નકર કાંઈ નહીં. ડુ યુ હેવ વર્ક એક્સપિરિયન્સ, યસ હોય તો યસ કરવાનું, નકર જનરલી નો કરી દેવાનું. યસ કરશો, બરાબર, તો વળી ડિટેલ્સ બધી ભરવી જોઈએ. અહીંયા તમારે તમે જુઓ આ તમારા વર્ક ડિટેલ્સ ને એના કરતાં જનરલી નો જ કરી દેવું વધારે સારું. સેવ અને નેક્સ્ટ આગળ કરી દેવાનું. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમે આગળ આવશો એટલે તમારે અહીંયા એક્ઝામ સિટી પ્રિફરન્સ, બરાબર. સિલેક્શન ઓફ એક્ઝામ સિટી પ્રિફરન્સ, તો કે અહીંયા તમે આવી રીતના જોઈ લો, આ બધા તમને અહીંયા સિટી આપેલા છે. હવે બેઝિકલી વસ્તુ છે કે ભાઈ અહીંયા જો આપણે અમારે હું જામનગરથી છું તો અહીંયા જામનગરના વિદ્યાર્થી મિત્ર માટે તો હું જામનગર સિલેક્ટ કરીશ જો અહીંયા એક્ઝામ લેતા હોય તો, બરાબર. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્ર માટે, ત્યાર પછી હવે અહીંયા અમારે નજીક પડે રાજકોટ, તો ભાઈ આપણે ઓકે તો રાજકોટ રાખશું. તે પછી આપણે અમદાવાદ, ઓકે, બધાય નાખવાના છે એટલે જે મજા આવે એવી રીતના. પછી આપણે ગાંધીનગર રાખી દઈએ એક્ઝામ સિટી પ્રિફરન્સ, પછી રાખીએ આપણે બરોડા, અચ્છા વડોદરા હશે, વડોદરા, બરાબર. અને છઠ્ઠા નંબરનું પ્રિફરન્સ હવે કોઈ પણ આપણે સુરત રાખી દઈએ, બરાબર. 6 કરવા જ પડશે ફરજિયાત, એટલે તમારા નજીકના જે હોય ને સૌથી પહેલા 2-3માં એ જ રાખવાનું છે. જનરલી એ લોકો જો જામનગરના હોય તો રાજકોટ કે અમદાવાદ જ એક્ઝામ આપે છે, બરાબર. એટલે એવું આમાં કાંઈ ફિક્સ હોતું નથી, પણ આ તો હવે પ્રોસિજર પ્રમાણે છે. સિલેક્ટ યોર પ્રિફરન્સ લેંગ્વેજ ઇન એક્ઝામ, ઇંગ્લિશ કે ગુજરાતી, બરાબર. આપણે ગુજરાતી વાળા હોય તો ગુજરાતી રાખવાનું, ઇંગ્લિશ વાળા હોય તો ઇંગ્લિશ રાખવાનું, એમાં કાંઈ ફેર પડતો નથી. ઓકે, ત્યાર પછી તમે જુઓ આવી રીતના તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. અપલોડ ધ સ્કેન કોપી ઓફ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો. તમારે તમારા અહીંયા ફોટો જે છે રીસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે. ત્યાર પછી અહીંયા સિગ્નેચર અપલોડ કરવાની છે. કાસ્ટ સર્ટિફિકેટ, EWS ના સ્ટુડન્ટ હોય તો EWS, બરાબર. આઈડી પ્રૂફ તમારે જે આપણે હમણાં કીધેલું પાન કાર્ડ નાખેલું હોય તો પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ હોય તો વોટર આઈડી કાર્ડ,
એ બધુંય તમારે અપલોડ કરવાનું થશે. ક્લિયર? ત્યાર પછી તમે અહીંયા આવી જશો એટલે આ બધુંય તમારે નીચે આવશો, બરાબર? એટલે આ બધુંય તમારે ટિક કરવાનું થશે. બધું વ્યવસ્થિત રીતે તમારે ટિક કરી પ્રીવ્યુ કરવાનું છે. એક વખત આખું ફોર્મ તમારું ખુલી જાય, બરાબર? તમારે શાંતિથી 3 વખત ચેક કરવાનું છે, બરાબર? એક એક નામનો સ્પેલિંગ, એક એક વસ્તુ, તમે જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ આપેલા છે એ બધુંય પ્રોપર જોઈ શાંતિથી પછી સબમિટ કરવાનું છે. જેવું તમે સબમિટ કરશો ત્યાર પછી આગળ પેમેન્ટ ડિટેલ્સ ઓપન થઈ જશે અને ત્યાંથી તમારે ફી ભરવાનું થશે. ડન. આ રીતના તમારે ફોર્મ ભરવાનું છે. એકદમ શાંતિથી ફોર્મ ભરવાનું છે, કાંઈ ચિંતા કરવાની નથી, બરાબર? કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી. બીજા કાંઈ પણ તમને ક્વેશ્ચન થાય તો ફોર્મને અટકાવીને મને એક વખત મેસેજ કરી પછી જ ફોર્મ ભરવાનું છે, બરાબર? જો કાંઈ પ્રોબ્લેમ એક વખત થઈ, ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થઈ ગઈ પછી આગળનું પ્રોસિજરમાં આપણે કાંઈ કરી શકશું નહીં. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે સબમિટ કરશો, બરાબર, એટલે તમારે આવી રીતના પેમેન્ટની ડિટેલ્સ આવી જશે. યુપીઆઈ કે જે કોઈ પણ માધ્યમથી તમારે ફી ભરવી હોય, બરાબર, એ તમે ફી ભરી અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો, બરાબર? ખાસ પેમેન્ટ ડિટેલ્સ અને તમારી જે એપ્લિકેશન પીડીએફ છે એ ડાઉનલોડ કરીને કોઈને પણ તમારા ફ્રેન્ડ્સ, ભાઈ બહેનને મેલ કરી દેજો, જેથી ભવિષ્યમાં જ્યારે તમારી નોકરી લાગે ત્યારે આ એપ્લિકેશન ફોર્મ જોશે ત્યારે પ્રોબ્લેમ ના આવે. ઘણા બધા લોકો કારણ કે 6 મહિનાની પ્રોસેસ છે, આવી રીતના એપ્લિકેશન ડાઉનલોડ નથી કરતા અને પછી એ લોકો પ્રોબ્લેમમાં આવી જાય છે. જ્યારે નોકરી લાગે ને ત્યારે એ લોકોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આ ઇસ્યુ આવે છે કે એની પાસે એપ્લિકેશન ફોર્મ જ નથી, બરાબર? એટલે ખાસ કોઈ પણને મેલ કરી દેવું જરૂરી છે. ડન. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી પર્સનલમાં મને મેસેજ કરી શકો છો, તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.